મસ્ત ડેકોરેશન થઈ ગઈ છે બધી. આ તો બધી આ મેન ડેકોરેશન આ સાય લખેલું છે. અહીંયા કંઈક ભરવાનું છે, કોણ કંઈક મુખવાસના ને એવું બધું. અને અત્યારે પાછા ઓર્ડર કર્યા છે પિઝા. હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું ફાઇનલી સ્કૂલેથી આવી ગયો છું ને આજ તો પહેલું મારું એકાઉન્ટનું પેપર. તો પેપરે આપી દીધું છે મસ્ત. અને અત્યારે બસ જો અહીં વાંચવા બેઠો હતો 2 વાગ્યાનો. અત્યારે વાગી ગયા છે 4. 2 વાગ્યાનો વાંચતો હતો, અત્યારે વાંચીને ઊભો થયો છું. ને મારું પેપર આ રીતનું હતું કંઈક. જો અમારે આવે 18 અને જો 20 MCQ હોય, પછી 10 SQ હોય, વિભાગ સી. અને આ બધી એવડું પેપર છે. આ 4 આ ને 1 આ. ને મેં પહેલી 3 પુરવણી એક્સ્ટ્રા, એટલે 1 પુરવણીમાં 16 પેજ આવે ને બીજી અલગથી 3 પુરવણી, એટલે 4 અલગ બીજા. એટલે ટોટલ કંઈક મેં 26 પેજ ભર્યા છે. એટલે પેપર તો લગભગ સારું જ ગયું છે. હવે ચેક થાય પછી ખબર પડે. અત્યારે ધનુભાઈ છે આવે જો મસ્ત બિસ્કિટ ખાય. ભૂખતા આકી જાય છે દેણું દળાવવા. ધનુ હા આયા આયા. તો મિત્રો ફાઇનલી અત્યારે આવશું દુકાને. અને જો આ બધા સામાન મગાવ્યો છે, કપ છે ને આ બધું છે. સામાન લઈને જાઉં છું દુકાને. ધનુ વાટે છે કે લઈ જાય. આવું નથી લઈ જાવ. થેલી લેવા આવ્યો તો ખાંડ લેવા જવાની છે એટલે આવું નથી લઈ જાવ. દુકાને બધું સામાન બધું લાવી નાખ્યો છે. અને ત્યારે જાઉં પાછો ઘેરે. આ સોપડા વપડા લઈ. આ કવિતા ફીના સોપડા આવી ગયા છે. એ કોલેજ કરે એટલે સોપડા આવી ગયા. તો હવે જાઉં ઘેરે. હાલો હાલીને જવું પડશે. તો મિત્રો આજ મારે બનાવવાનું છે પતંગ. ને જો આ હળી 2 કાપી લીધી છે. ને ધનુભાઈ પાસે પતંગ બધા તોડી નાખ્યો છે ને રોવે છે. હું કામ રો? નવી લઈ આવી દો. નવી લઈ આવી દે. પતંગ ફાડી ગયો. પતંગ તોડી નાખી રોવા મળ્યો. તો કાંઈ નહીં, આપણે પતંગ બનાવવાની છે. પતંગ આખો પતંગનો તમને બતાવું કઈ રીતે બનાવવું હોય. તો પહેલા એની માટે પેપર જોઈએ. પેપર ગોતવું પડશે. પેપર ક્યાં છે? પેપર હશે ને ગમે ન્યૂઝ પેપર. ક્યાં છે? હે એક ગોતવું જોઈએ. આખી થેલી ભરેલી છે પેપરની. આમાં પેપર છે. ચાલો મસ્ત અહીં હેઠે હોગી. તો મિત્રો અત્યારે બનાવું છું પતંગ. અને મારી પાસે મસ્ત કાગળિયું આવી ગયું છે. આ કાગળિયું તો બહુ મોટું છે, એટલે આને ફાડીને પહેલા એક માપનું બનાવવું પડશે. તો મિત્રો ફાઇનલી આપણો પતંગ બનીને થઈ ગયો છે રેડી આખો. અને જોઈ શકો તમે આમ ગમે હલાવો, પૂછ મારો તો એ પતંગ મસ્ત છે. અને પતંગના કિન્ના બાંધીને ટાઈમ રહે તો સગાવા લાવવું આપણે, બાકી તો આમને પેડો રહે. તો મિત્રો ફાઇનલી કાર્તિક આવી ગયો છે લેબોરેટરીથી. ને મારી હાટુ કપ લાવ્યો છે. બતાય તો ખરી. કપ નથી, એના રિએજન્ટ છે. એ શું રિએજન્ટ? સુગરનું રિએજન્ટ છે. તે કપ લાવવાનો તો મારી હાટુ. કપ છે તને આપ્યો છે, ઈ તારો આવી. તો જો આ કપ લાવ્યો છે. આ કેટલાનો છે? મફત. હું અંતરતો છો પણ બતાવી દઉં. જો હેલ્થ કેર સ્પેશિયાલિટી લેબોરેટરી. કાર્તિક જે લેબોરેટરીમાં કામ કરે એ. જો રોટલી તળે પહેલી વાર જિંદગીમાં. ડાયટ ઉપર છે ને?
તોય બેફામ નાસ્તો કરે. તો મિત્રો અત્યારે મારા પપ્પાનો હમણાં ફોન આવ્યો કે આપણે હમણાં શાકભાજીને એવું લેવા જવાનું છે, કારણ કે સાગર ત્યાં હમણાં લગ્ન ચાલુ થઈ ગયા છે, પીઠું એવું બધું આવવાનું છે, એટલે રસોડું છે. તો અત્યારે વાગ્યા છે 7 ને હવે અત્યારે પહેલાં જવું જોઈએ દુકાને, તો ગાડી તો નથી હાલીને જવું જોઈએ. તો અત્યારે જાઓ. તો મિત્રો અત્યારે શું અહીંયા દુકાને, અને અત્યારે હું જેરામાં બેચ છે, જેરામાં મળે છે પાણી ફ્રીજમાં, અને હું શું અહીંયા બહાર ખાટલો બાટલો મસ્ત પાથરી દીધો છે. ને હવે મયુર કાકાની વાટે છું, મયુર કાકા આવે એટલે જાશું સાગર કાકાની ઘરે. શાકભાજી લેવા જવાનું હતું, થયું કેન્સલ, ને એટલે એકાદ સવારે લેતા આવશે. ને અત્યારે જવાનું છે પહેલાં સાગર કાકાની ઘરે, ત્યાં થોડુંક કામ છે, તોરણને એવું બનાવવાનું છે, એટલે તો પહેલાં ત્યાં હમણાં જાય મયુર કાકા આવે એટલે. તો મિત્રો અત્યારે હવે અમે જાય છે સાગર કાકાની ઘરે, ને મયુર કાકા આવી ગયા છે. આ તો બધું સામાન લઈ લીધો છે, ને હવે સીધા ત્યાં જઈને જ મળે, કારણ કે આ સામાન છે એટલે વિડીયો બનાવવા કંઈ ગેપ નહીં રહે છે, બરોબર ને? હા હાલો. તો મિત્રો ફાઇનલી સાગર કાકા બધી લાગે છે, જો ડેકોરેશન બધા કામ કરે છે. તો મિત્રો ફાઇનલી બધી ડેકોરેશન થઈ ગઈ છે, ને તમે જો મસ્ત ડેકોરેશન થઈ ગઈ છે બધી. આ તો બધી આ મેન ડેકોરેશન આ ચાય લખેલું છે, વાંચી લેજો તમે તમારી રીતે. અને હજી તો અહીંયા કંઈક ભરવાનું છે, કોણ કંઈક મુખવાસના ને એવું બધું. અને અત્યારે પાછા ઓર્ડર કર્યા છે પીઝા, અત્યારે મસ્ત પીઝા ખાવા, અને પછી પાછું કામ કરશું. અત્યારે જો વાગ્યા છે 1:15, લગભગ 1:15 થઈ ગઈ છે રાતના. જો સાગર કાકા કરે છે હિસાબ, રાખવો પડે કામ. તો મિત્રો ફાઇનલી બધું કામ થઈ ગયું છે, અને આ મસ્ત કોન ભરાઈ ગયા છે. જો આ રીતે કોન ભરેલા છે, આ રીતે મુખવાસના કોન ભરેલા છે, અને બધું કામ થઈ ગયું છે. તો અત્યારે તો ઊંઘ આવે છે, ને જો અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે, એટલે અત્યારે તો કરું છું બ્લોગનો એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.